લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસા તાલુકાના ભેલડી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહભર આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પૂર્વ ધારાસભ્ય, બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યાએ ખાસ હાજરી આપી. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે શશિકાંતભાઈ પંડ્યાએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ક્રિકેટ જેવી રમતો યુવાઓમાં શિસ્ત, ટીમવર્ક, રમતિયાળ ભાવના વિકસાવે તેવું જણાવ્યું. તેમણે સમાજ દ્વારા આયોજિત આવા રમતોત્સવને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આયોજકો વિપુલભાઈ રાજગોર તથા વિષ્ણુભાઈ જોશીએ આવનાર મહેમાનો પરશુરામ ભગવાનની છબી આપી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો તેમજ ભેલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલ, રાજુભાઈ રાજગોર, ડેલિગેટ સોયલા સરપંચ નારણભાઈ જોશી, મનુભાઈ જોશી, રઘુભાઈ રાજગોર, ભેલડી પ્રેસ ક્લબ ઓફના પત્રકાર મિત્રોએ હાજરી આપી. કાર્યક્રમ દરમિયાન બ્રહ્મ સમાજના આગેવાનો, સભ્યો, મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ખેલભાવનાથી ભરપૂર વાતાવરણમાં સંપન્ન થયો. વિક્રમસિંહ રાઠોડ, ભેલડી. બોલો परशुराम भगवान की जय, परशुराम भगवान की जय. ब्रह्म समाज द्वारा आयोजित ભેલડી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં અત્રે ઉપસ્થિત એક સંગઠિત થાય અને સમાજના આ ક્રિકેટની સાથે સાથે બીજા પણ તમે ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાયેલા રહો, તેથી હેલ્થ પણ તમારું સુધરે. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાની ઉંમરમાં